આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 32મો શ્લોક જોઈશું. ગઈકાલે આપણે જોયું કે વી રીતે યજ્ઞથી બચેલા પવિત્ર અમૃતરૂપી પ્રસાદનું સેવન કરનારા સાધકો સનાતન બ્રહ્મને પામે છે અને યજ્ઞહીન સ્વાર્થી મનુષ્ય માટે આ લોક કે પરલોક ક્યાંય સુખ નથી. આજે ભગવાન યજ્ઞોના આ સમગ્ર વર્ણનનો ઉપસંહાર કરતા આ સઘળા યજ્ઞોના મૂળ ઉદ્ગમ અને મુક્તિની ચાવી દર્શાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 31માં આપણે જોયું કે જે મનુષ્ય પોતાના જીવનમાં ત્યાગ કે યજ્ઞ નથી કરતો તેના માટે સંસારમાં કે પરલોકમાં ક્યાંય સુખ કે શાંતિ નથી. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 32, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે શાસ્ત્રોમાં અને વેદોમાં વર્ણવેલા આ તમામ પ્રકારના યજ્ઞો વાસ્તવમાં મન, વાણી અને શરીરના કર્મો દ્વારા જ ઉત્પન્ન થાય છે. જ્યારે મનુષ્ય આ રહસ્યને સમજી લે છે કે કોઈ પણ યજ્ઞ કર્મ વિના શક્ય નથી, ત્યારે તે અનાસક્ત ભાવે કર્તવ્ય બજાવીને સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. એવં બહુભિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિ તાન્સર્વાન્રેવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે 32. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, આ રીતે અનેક પ્રકારના યજ્ઞો એવં બહુભિધાઃ યજ્ઞાઃ વેદોની વાણીમાં અથવા પરમાત્માના મુખમાં વિસ્તાર પામેલા છે. વિતતાઃ બ્રહ્મણઃ મુખે. તે તમામ યજ્ઞોને તું મન, વાણી અને શરીરના કર્મો દ્વારા જ ઉત્પન્ન થયેલા જાણ. તાન સર્વાન કર્મજાન વિદ્ધિ. આ રીતે તત્વથી જાણીને એવં જ્ઞાત્વા તું સંસારના તમામ બંધનોમાંથી મુક્ત થઈ જઈશ, વિમોક્ષ્યસે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. બ્રહ્મણો મુખે વિતતાઃનો અર્થ શો થાય? જવાબ. વેદોની વાણીમાં અથવા પરમાત્માના દિવ્ય સાહિત્યમાં અનેક પ્રકારના યજ્ઞોનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરાયેલો છે. 2. ભગવાને આ તમામ યજ્ઞોને કેવા કહ્યા છે? જવાબ. કર્મજાન વિદ્ધિ તાન સર્વાન. તે બધા જ યજ્ઞો મન, વાણી અને શરીરની ક્રિયાઓ કર્મોમાંથી જ જન્મે છે. 3. આ યજ્ઞોનું રહસ્ય જાણવાથી મનુષ્યને શું લાભ થાય છે? જવાબ. એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે. જે મનુષ્ય આ વાતને તત્વથી સમજી લે છે તે કર્મોના અને સંસારના બંધનોમાંથી સાચે જ મુક્ત થઈ જાય છે. 4. બહુભિધાઃ શબ્દનો સંસ્કૃતમાં અર્થ શો થાય? જવાબ. અનેક પ્રકારના, ભાતભાતના અથવા વિવિધ સ્વરૂપના. 5. આ શ્લોક આપણને કર્મ અને યજ્ઞ વચ્ચેનો કયો સંબંધ સમજાવે છે? જવાબ. તે સમજાવે છે કે કોઈ પણ યજ્ઞ આળસુ થઈને બેસી રહેવાથી થતો નથી. દરેક યજ્ઞ પૂરા કરવા માટે શારીરિક કે માનસિક પ્રવૃત્તિ, કર્મ કરવી જ પડે છે. 6. મનુષ્ય કર્મોથી ક્યારે બંધાતો નથી? જવાબ. જ્યારે તે એ સમજી લે છે કે કર્મ એ માત્ર એક સાધન કે યજ્ઞ છે અને તેનો અહંકાર છોડીને ઈશ્વરાર્પણ ભાવે કામ કરે છે ત્યારે. 7. વિદ્ધિનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ. તું જાણ, સમજ અથવા નિશ્ચય કર, ભગવાન અર્જુનને આજ્ઞા આપે છે. 8. શા માટે આ શ્લોકને યજ્ઞ પ્રકરણનો ઉપસંહાર માનવામાં આવે છે? જવાબ. કારણ કે ભગવાને અત્યાર સુધી બતાવેલા તમામ દ્રવ્ય, તપ, યોગ અને પ્રાણાયામ જેવા યજ્ઞોનું એક જ વાક્યમાં વર્ગીકરણ કરીને તેનું રહસ્ય સ્પષ્ટ કરી દીધું. 9. વિમોક્ષ્યસેનો અર્થ શો થાય? જવાબ. તું સદા માટે પૂર્ણરૂપે મુક્ત થઈ જઈશ. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. ચોથા અધ્યાયનો 32મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પ્રવૃત્તિમય જીવનનો સ્વીકાર. એમ્બ્રેસિંગ એક્શન એઝ ધ કોર ઓફ લાઈફ. ભગવાન કર્મજાન વિદ્ધિ તાન સર્વાનનું સૂત્ર આપે છે. જીવનનો એક મોટો ઉદ્દેશ એ છે કે આપણે કામ કરવાથી કે મહેનત કરવાથી ક્યારેય નાસીપાસ ન થઈએ. કોઈ પણ પ્રગતિ, પછી તે ટેકનિકલ પ્રોજેક્ટ હોય, બિઝનેસ ગ્રોથ હોય કે આધ્યાત્મિક સાધના હોય, તે કર્મ વિના અશક્ય છે. કર્મ જ તમામ સંતોષ અને સિદ્ધિઓનું મૂળ છે. 2. શાસ્ત્રો અને સિદ્ધાંતોનું ઊંડું અધ્યયન. અન્ડરસ્ટેન્ડિંગ ધ ફાઉન્ડેશન્સ એન્ડ થિયરી. વિતતા બ્રહ્મણો મુખે. એક કુશળ પ્રોફેશનલ કે લીડર તરીકે આપણો જીવન ઉદ્દેશ આપણા ક્ષેત્રના પાયાના સિદ્ધાંતો, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સનો ઊંડો અભ્યાસ કરવાનો હોવો જોઈએ. જેમ વેદોમાં યજ્ઞનું વિજ્ઞાન સચોટ રીતે લખાયું છે, તેમ આપણે પણ આપણી કળા, ટેકનોલોજી કે વ્યવસાયની ચોકસાઈ સમજીને જ આગળ વધવું જોઈએ. 3. અનાસક્ત કર્મ દ્વારા મુક્તિ. માઇનસ વિમોક્ષ્યસે. અચીવિંગ એબ્સોલ્યુટ ફ્રીડમ થ્રુ ડિટેચ્ડ એક્શન. જ્યારે તમે સમજી જાઓ છો કે બધી ક્રિયાઓ પ્રકૃતિના ગુણો દ્વારા જ થઈ રહી છે અને તમારું કર્તવ્ય માત્ર નિસ્વાર્થ ભાવે ઉત્તમ સેવા આપવાનું છે,
ત્યારે અહંકાર ઓગળી જાય છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ સંસારના તમામ કાર્યો પૂરી કુશળતાથી બજાવવા છતાં અંદરથી સંપૂર્ણપણે હળવા અને મુક્ત રહેવાનો છે. આ જ સફળતાની સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. શાસ્ત્રો અને પરમાત્માના વિજ્ઞાનમાં વર્ણવેલા તમામ વિવિધ યજ્ઞો મન, વાણી અને શરીરના કર્મોમાંથી જ ઉત્પન્ન થાય છે. 2. કોઈપણ પવિત્ર પરિણામ કે સિદ્ધિ મેળવવા માટે યોગ્ય પુરુષાર્થ અને સક્રિય કર્મ કરવું અનિવાર્ય છે. 3. કર્મોના આ તત્વજ્ઞાનને સમજીને અનાસક્ત ભાવે પોતાની ફરજો બજાવનારો મનુષ્ય સદા માટે મુક્ત થઈ જાય છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ અતિ મહાન અને જ્ઞાનની સર્વોચ્ચતા દર્શાવતો શ્લોક અધ્યાય 4 શ્લોક 33 જોઈશું. શ્રેયાન દ્રવ્યમ યાદ્યજ્ઞાજ્ઞાન યજ્ઞઃ પરાંતપ. જેમાં ભગવાન ભૌતિક વસ્તુઓના યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞને શ્રેષ્ઠ બતાવતા ઘોષણા કરશે કે હે અર્જુન, સંસારના તમામ કર્મોની સમાપ્તિ સાચા જ્ઞાનમાં જ થાય છે. આ પરમ જ્ઞાનની મહિમાને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.